બનાસકાંઠાની વાવમાં ચૂંટણી પ્રચાર હવે તેજ એટલા માટે થયો છે કે હવે ગણતરીના કલાકો બાકી છે પ્રચાર માટેના. આ પ્રચારની ગણતરીના કલાકોની વચ્ચે હવે જ્ઞાની ઠાકોર પણ મહત્વના નિવેદનો આપી રહી છે. જ્ઞાનીબેન ઠાકોર દ્વારા રબારી સમાજના ગામની અંદર જઈને જ્યારે પ્રચારની શરૂઆત કરી ત્યારે ઠાકરસિંહ રબારીના તરફેણમાં તેમણે વખાણ કર્યા. ઠાકરસિંહ રબારીની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 વખત પોલીસની ઘટનાઓને લઈને આક્ષેપો પણ કર્યા. આ તમામની વચ્ચે ઠાકરસિંહ રબારીને લઈને એ પણ નિવેદન આપ્યું કે ઠાકરસિંહને ચૂંટણી લડવી હોય તો હજી ક્યાં એની ઉંમર થઈ ચૂકી છે, એની બેન એની સાથે છે. અત્યાર સુધી ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં અને પોતાના ઠાકોરવાદને લઈને પ્રચાર કરતા જોવા મળતા જ્ઞાનીબેનનો આ અનોખો અંદાજ પણ હતો. જે ગામની અંદર પ્રચાર માટે ગયા હતા એ રબારી સમાજના લોકો આગેવાનો ત્યાં વધારે ઉપસ્થિત હતા. જો કે ઠાકરસિંહ રબારી આ વખતે એ સમયે ત્યાં ઉપસ્થિત ન હતા, પરંતુ જ્ઞાનીબેન ઠાકોરે એ પણ કહ્યું કે ઠાકરસિંહભાઈ એ રબારી સમાજના સંમેલન માટે ગામે ગામ લોકોને આમંત્રણ આપવા માટે જઈ રહ્યા છે. એક તરફ બનાસકાંઠાની વાવ બેઠકની આ પેટા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને આ પ્રચારની વચ્ચે હવે જ્ઞાનીબેન ઠાકોરનું ઠાકરસિંહ રબારીને લઈને પણ નિવેદન આવ્યું. અત્યાર સુધી ઠાકરસિંહ રબારીને લઈને જ્ઞાનીબેન દ્વારા એક પણ નિવેદન આપવામાં નહોતું આવ્યું અને અચાનક જ્યારે ઠાકરસિંહ રબારીને લઈને નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસને બનાસકાંઠાની અંદર નજીકથી જાણનારા જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે 2027ની અંદર વાવ બેઠક ઠાકરસિંહભાઈને ક્યાંક જ્ઞાનીબેન ટિકિટ અપાવશે. શું કહ્યું જ્ઞાનીબેન ઠાકોરે એ પણ સાંભળો. હું એટલી જ વિનંતી કરું કે જે દિવસે ઠાકરસિંહભાઈ પર હાથે કળાઈથી બીતતી હાથ દેશાના વાયરા વાતાતા અને તમે ભાજપ વાળા તેને જેલમાં પૂરવા માટે કરીને આકાશ પાતાળ એક કરતા હતા. એ ટાઈમે ગુલાબભાઈ હોય, અમરતજી હોય એટલે ઠાકરસિંહની ઢાલ બનવા વાળા તો અમે બધા હતા. તમારે ઠાકરસિંહને હાથ ભેગી લેવા દેવા છે. બબે વખત એ ના કરવાના જુલમ એના ઉપર કર્યા. જેટલા જુલમ એનાથી થાય એટલા બધા કર્યા. પણ અત્યારે કામમાં ફોક મારવા માટે કરીને આવે એટલે અમારો પરિવારનો પ્રશ્ન છે. આજે કઈ ઠાકરસિંહ એવડો મોટો થયો, કઈ એની ઉંમર ઘંટો કઈ થઈ નથી ગયો, એને લડવો તો એની બેન આખી જિંદગી એના માટે તૈયાર જ છે. અને હું ધારાસભ્ય હાથમાં રહી અત્યારે સંસદ છું તો અડધો ધારાસભ્ય ઠાકરસિંહ, અડધો ધારાસભ્ય સંસદ સભ્ય ઠાકરસિંહ એ તમારા રબારી સમાજ માટે ખરા કે નહીં? ગમે એટલે અરે બીજા સમાજ હોય તો મને વાત કરવાની હોય ને બદલે ઠાકરસિંહને કે બેન ને આટલું કહેતું એટલો હક તમે બધા ધરાવતા કે ના ધરાવતા? અને આજે પણ એમાં કાંઈ વોટ ને આવવા દે. રાજકારણ ચડાવ ઉતારનો એક ભાગ છે એટલે એ વાતોમાં કોઈ આવ્યા સિવાય પ્રચારમાં પણ સાથે હોય છે. આજ એટલા માટે નથી કે 10મી તારીખે રબારી સમાજનું સંમેલન એ વાવ મુકામે બોલાવવાનું છે. એટલે એ વાવ તાલુકામાં કેવા ગામડામાં ગયા છે અને હોય ગામમાં રઘુભાઈ કેવા ગયા છે. એટલે આપ સૌને રબારી સમાજના સર્વ આગેવાનોને 10મી તારીખે 11:10 વાગે વાવ લોકની ખેતન તમારે બધાએ વધારવાનું. ત્રણેય તાલુકાના રબારી સમાજનું સંમેલન કરવાનું છે. ભાઈ રઘુભાઈ છે, જીતુભાઈ છે, ઠાકરસિંહભાઈ છે, બીજા રબારી સમાજના તમામ આગેવાનો આ મીટિંગમાં હાજર રહેવાના. એટલે આપ પણ ત્યાં મોટી સંખ્યામાં વધારજો. વિશેષ ના કહેતા 13મી તારીખે ગુલાબભાઈને પંચાના નિશાન ઉપર વોટ આપીને વિજય બનાવજો. અમે હવારનું નહીં ખાધું હોય પણ તમારે અત્યારે જમવાનું બાકી બધાને અત્યારે રોટલા ઘડવાના બાકી છે એમ કે તમારો જેટલો આભાર માનો એટલો મોટો આટણે હજી જમવાનું બાકી છે, બનાવવાનું બાકી છે. અને છતાં પણ બહેનો આટલા વાગ્યા સુધી અહીંયા બેસીને અમારી વાત સાંભળવાયા છે, અમને બધાને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. એટલે હવે હું વિશેષ ટાઈમ ના લેતા 13મી તારીખે ગુલાબભાઈને પંચાના નિશાન ઉપર વોટ આપી જંગી બહુમતીથી જીતાડજો. આ જીત
એ તમારા બધાની છે, આ જીત જ્ઞાનીબેનની છે. ચૂંટણી ગુલાબસિંહ કરતા જ્ઞાનીબેન ઠાકોર વધારે લડે છે, એટલે આ જ્ઞાનીબેનની આબરૂનો સવાલ હોય ત્યારે કાયમી તમે મને વોટ આપ્યા, એટલા ને એટલા વોટ આપજો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો જ્ઞાનીબેન ઠાકોરના આક્ષેપો હતા ભારતીય જનતા પાર્ટીની ઉપર, કેમ કે જ્યારથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળી ત્યારથી લગભગ 2 કે 3 વખત એવો માહોલ ત્યાં સર્જાયો કે ઠાકરસિંહ રબારી નારાજ છે. પરંતુ નારાજગીની વચ્ચે દરેક જગ્યાએ ઠાકરસિંહ રબારી તેમની સાથે જોવા મળ્યા અને ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાના વાવ વિસ્તારના લોકો જે છે તે વિરોધ કરી રહ્યા હોય તેવા સોશિયલ મીડિયાની અંદર એક માહોલ સર્જાયો હતો. આ તમામની વચ્ચે જ્ઞાની ઠાકોરે આ નિવેદન આપ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂત, જ્ઞાનીબેન ઠાકોર, કેપી ગઢવી આ તમામ લોકોએ ઠાકરસિંહની ઢાલ બનીને ઊભા હતા. ત્યારે ચૂંટણી એ બનાસકાંઠાની વાવ બેઠકમાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત હતા અને વખાણ ઠાકરસિંહના થઈ રહ્યા હતા. જો આ વખાણ અંગે આપ કંઈ જાણતા હોય, કઈ તરફ ઇશારો છે એ આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.